હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે તો સવાર પડી ગઈ હતી, કચરો વાળી નાખ્યો હતો અને હવે હું પોતું મારવા લાગી ગઈ હતી. તો બારે ઝરમર ઝરમર મેહુલ્યો ચાલુ છે. તો બસ હવે પોતું મારી દઈશું અને પછી નાહી લઈશું. તો પોતું મારીને નાહી લીધું છે. આજે તો માથું ધોઈ નાખ્યું હતું. તો બહુ દિવસથી માથું ધોવું હતું અને દેખો તો તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે. આવે નહીં આવતો એવું બધું, એકદમ ધીમો ધીમો. આ બીજા બધા દેશમાં વરસાદ પડે છે, ખબર નહીં અહીંયા પાલનપુરમાં ક્યારે પડશે. તો બસ પછી અમે ચા નાસ્તો કરવા બેસી ગયા. તો રાતના હાંડવો પડે તો અમે એ જમવા બેસી ગયા. તો બસ વરસાદ આવી રહ્યો છે અને વાલીમાં દેખો કચરો વાળી રહ્યા છે. તો આ ના હોય તો મને નહીં ફાવતું. તો બસ પછી દેખો મારા માથું ધોયું હતું ને એટલે મને સાગર ચોટલાનો બહુ શોખ છે. તો આવડે એવો જાતે સાગર ચોટલો લઈ લીધો હતો ને થોડું ફેશન કરી નાખ્યું હતું બટરફ્લાય ભરાઈને. તો બસ પછી હું બેસી ગઈ હતી લાલાને સ્નાન કરાવવા માટે. તો મારા લાલા એકદમ સુંદર દેખાય છે. આજ તો હમણાંથી ઠંડુ વાતાવરણ હોય છે એટલા માટે હમણાં થોડા એમને હેવી વસ્ત્ર પહેરાવું છું. ગરમી પડશે એટલે પાછા કોટન મતલબ કે થોડા એકદમ ફોરા વસ્ત્ર પહેરાવીશું. તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તો બસ લાલાની સેવા કરીને પછી કપડાં ધોઈ નાખ્યા હતા. તો હવે કપડાં ધોઈને પાછા કોલિંગ કરવા બેસી જઈશું. તો બસ અહીંયા હું બહાર એટલા માટે બેસી છું દરવાજા જોડે કે વરસાદ આવે તો મને થોડું ખ્યાલ રહે, કેમ કે મારા કપડાં બહાર સૂકવ્યા છે એટલા માટે. તો નથી તડકો આવતો કે નથી વરસાદ આવતો, હેરાન કરે છે. તો બસ મગને ભાત કરી નાખ્યા હતા આજે તો દેખો મગ બાંધી દીધા છે, એકદમ મોડા છે બસ. અને હવે લાલાને ભૂખ લગાવી દઈશું. તો લાલાને ભૂખ લગાવીને હું પાછા બેસી ગઈ હતી મારા કોલિંગ કરવા માટે. તો બસ દેખો બહાર પાછળ તો તડકો આવતો હતો તો કપડાં મારા આગળ લાવી દીધા હતા મેં. તો દેખો મારા બબુ આવી ગયા હતા જમવા માટે. તો હું એમનો વિડીયો લઈ રહી હતી, એમને ખબર બી નથી. દેખો ફોન ઉતરીને બી તરત જ ફોનમાં જ ધ્યાન છે. પછી આ માણસ તો હું એમ ના કહું કે હું તમારી બીજી બૈરી છું ને તમારો ફોન પહેલી બૈરી છે. તો લિટરલી એમનું ફોન બિલકુલ બાઇકમાંથી ઉતરતા એમનું ફોનમાં જ છે અને હું વાર જોઈને બેસી રહી છું કે જમવા ક્યારે આવે. તો 2 વાગી ગયા હતા. તો બી એમને એવું નહોતું કે જલ્દી અંદર જો, તો એ ઊભા રહ્યા હતા. તો બસ પછી અમે જમી લીધું હતું અને જમી કરીને વાસણ કરીને વાલીમાં ક્યાંય બેસી મારા જોડે કે મને ફોફા ફોલાવજે. તો પછી હું ફોફા ફોલાવતી હતી એટલામાં આવી ગયા હતા. વાળ લઈને વાસણ આપતા હતા. તો વાલીમાં વાળ આપ્યા હતા પણ એ પ્રમાણે ભાઈએ કંઈ આલ્યું ના એટલે અમે ભાઈ ના પાડી દીધી, કીધું કે નહીં લેવા ચલો પાછા. તો મારા બબુ એમનું કંઈ કામ કરી રહ્યા હતા અને હું વાલીમાં જોડે બેસી હતી. થોડી વાર બેસીને ફૂફા ફોલાવીને હું અંદર આવી ગઈ હતી, કેમ કે મારે કોલિંગનું કરવાનું હોય છે એટલા માટે. તો બસ કોલિંગ કરતી હતી એટલામાં તો ઘોર અંધાર્યું કર્યું હતું અને ઝરમર મેહુલ્યો ચાલુ થઈ ગયો હતો. થોડું જ આવે છે. તો આજ તો કીધું ચાલ દૂધી લીધી હતી તો મુઠિયા કરી નાખીએ. અને હવે તો દૂધી શું છે કે ટેસ્ટ કરીને જ લઉં છું હું. તો દેખો બહાર વરસાદ ચાલુ છે અને ગરમ દૂધીના મુઠિયા બની રહ્યા છે. તો બસ એટલામાં તો શું ઝરમર ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો. 2 તળી આ તો આમાં ઓછું દેખાતું હશે, નહીંતર આખી રાત વરસાદ ચાલુ જ હતો. આ તો ખાલી સાંજ સુધી ઝરમર આવ્યો પછી વીજળીને બધું ચાલુ થઈ ગયું હતું. તો દેખો પછી મુઠિયા થઈ ગયા હતા. તો મુઠિયાને વઘાર દીધા હતા અને લાલાને ભોગ લગાવી દઈશું અને અમે જમવા બેસી ગઈ હતું. તો થોડા ભાત વધ્યા હતા તો એને મેં કીધું ભાત વઘારી દઉં, તો કીધું એ બી વપરાઈ જાય. તો બસ અમે લોકો જમવા બેસી ગયા હતા. તો લાઇટ જતી રહી છે અને હવે અમે સૂઈ જઈશું. લાલાને બી સુવાડી દીધા છે અને અમે લોકો જોઈ રહ્યા છીએ લાફ્ટર શેફ. તો બસ આજના માટે આટલું જ મિત્રો. અને બહાર ઝરમર વરસાદ ચાલી રહ્યો છે. તો અમે હવે સૂઈ જઈશું. તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા અને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો.